નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજ એક હતો ત્યારે તેમને ગુજરાત સરકાર દ્વારા અનામત જે છે તે આપવામાં આવી, પરંતુ હવે ગુજરાતના રાજકોટમાંથી એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાંથી પાટીદાર સમાજના ક્યાંક ભાગ પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ ચર્ચા કરવા માટે મારી સાથે મનોજ પનારા અને દિનેશ બાંભણિયા બંને જોડાયા છે. તેમની સાથે વાત કરવી છે. સૌથી પહેલાં દિનેશભાઈ આપની પાસે આવું છું. પાટીદાર સમાજ જ્યારે એક હતો, કડવા અને લેવા પટેલ જ્યારે એક થયા એ અનામત આંદોલન વખતે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર પાટીદારો માટે 10% EWS આપવામાં આવી. હવે રાજકોટથી પાટીદાર સમાજના અલગ અલગ ભાગલા થઈ રહ્યા છે નવરાત્રિને લઈને, શું કહેશો? પહેલા તો જો અત્યારે પણ પાટીદાર સમાજ એક છે અને ભવિષ્યમાં પણ એક રહેવાનો છે. 2015માં જે સમાજ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી અને તેને લઈને જે પાટીદાર સમાજની એકતાનું જે પ્રતીક ઊભું થયું, માં ઉમા ખોડલના વંશજોને બધા લોકોએ સ્વીકાર્યા. અને જ્યારે દરેક પ્રસંગોથી માંડીને દરેક કાર્યક્રમો, સરકાર સામેની લડાઈઓ હોય કે સિસ્ટમ સામેના કોઈ પણ પ્રશ્નો હોય, ત્યારે પ્રતિનિધિત્વની વાતમાં હવે પાટીદાર સમાજ એક જ છે અને એક જ રહેવાનો છે. આપણે સવાલ કર્યો કે ભાઈ રાજકોટમાં નવરાત્રીના ફંક્શનો જે થઈ રહ્યા છે, હવે આવડો મોટો સમાજ છે અને દરેક ફંક્શનો ઇન્ડિવિજ્યુઅલ હોય છે, કોઈ સંસ્થાના હોય છે અને ઘણા વર્ષોથી એ કાર્યક્રમો થતા હોય છે. એ કોઈ નવા કાર્યક્રમો થયા એવું કોઈ નથી, કારણ કે એનું ઓર્ગેનાઇઝેશન અલગ અલગ લોકો કરતા હોય છે. બીજું, આ એક સામાજિક પ્રવૃત્તિ એવી હોય છે કે દાખલા તરીકે આપ જાણો છો કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ છે તો એ જ્ઞાતિથી એટલે પેટા જ્ઞાતિથી ઓળખાતી હોય છે. દાખલા તરીકે હું બાંભણિયા છું, મનોજભાઈ પનારા છે, તો એવી રીતે કુટુંબ વાઇઝ અને ગોળ વાઇઝ કે સમાજ વાઇઝ પણ ઘણા બધા પ્રસંગો અને કાર્યક્રમો થતા હોય છે અને એ ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. એનાથી કોઈ ભાગલા પડવાની વાત કરવાની વાત છે એ બિલકુલ યોગ્ય સ્થાને નથી. દિનેશભાઈ, ભાગલા પડવાની વાત આપ કહી રહ્યા છો કે પાટીદાર સમાજ અનામત આંદોલનથી એકતા થયો છે, પણ વાત એ છે કે સરદારધામ અને ખોડલધામ આ બંને અલગ અલગ નવરાત્રિ કરતા હતા, પરંતુ સરદારધામ જે જગ્યા ઉપર નવરાત્રિનું આયોજન કરતું હતું ત્યાંથી હવે અન્ય જગ્યા ઉપર કરે છે અને એ જગ્યા ઉપર તો નવરાત્રિનું આયોજન થાય જ છે. એટલે કે હવે રાજકોટમાં પાટીદાર સમાજના નેતાઓ ક્યાંક રાજકીય જસ ખાંટવા માટે આ પ્રકારનું આયોજન કરે છે કે કેમ? જો નવરાત્રીના પ્રસંગોની વ્યવસ્થાને આધારિત હોય છે. જે પ્રસંગો, માની લો કે કોઈ એક પાર્ટી પ્લોટમાં ખોડલધામ કરી રહ્યું છે કે સરદારધામ કરી રહ્યું છે કે એવી ગ્રુપ કરી રહ્યું છે, તો એ દર વર્ષના એના કોન્ટ્રાક્ટ હોય છે કે ભાઈ આ વખતે અમે કરીશું, આવતા વર્ષે બીજા લોકો કરતા હોય છે. તો એનાથી કોઈ જ્ઞાતિને ભાગલા પાડવાની વાત આવતી નથી. બીજી બાબત એ છે કે સરદારધામ પણ કાર્યક્રમો કરતી હોય, એવી રીતે ખોડલધામ પણ કરતી હોય, ઉમિયાધામ મંદિર દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય અને નાના નાના ઘણા બધા સંગઠનો હોય છે, તાલુકા લેવલે, ગ્રામ લેવલે, સોસાયટી લેવલે, કે જે લોકો એ ગ્રુપને આધારિત કાર્ય કરતા હોય છે. 2015 પહેલા પણ બધા કાર્યક્રમો યથાવત હતા. આ કોઈ નવા કાર્યક્રમો નથી ડિક્લેર થયા. પણ નવા, ચલો મનોજભાઈ આપની પાસે આવું છું. અત્યાર સુધી ખોડલધામના નેજા હેઠળ રાજકોટની અંદર તમામ કાર્યક્રમો થઈ રહ્યા હતા. હવે એ ખોડલધામના નેજા હેઠળથી હટીને ગત વર્ષે સરદારધામથી શરૂઆત થઈ અને હવે ખોડલધામ અને સરદારધામથી વટીને અલગ એક નવા ક્લબો ઊભા થઈ રહ્યા છે અને ક્લબોની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આયોજન કરે છે પાટીદાર સમાજના આગેવાનો. પ્રથમ તો એટલું સ્પષ્ટ છે કે આવડો મોટો સમાજ છે અને અલગ અલગ સમાજની અંદર સંગઠનો પણ હોય છે. ખાસ કરીને નવરાત્રી, ગણેશ ઉત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોના સંગઠનો હોય છે. તો આ સંગઠનો અલગ અલગ ટાઈમે અલગ અલગ રીતે પોતાના કાર્યક્રમો કરતા હોય છે, પણ એનો અર્થ એ તો નથી જ કે પાટીદારોમાં ભાગલા પડી ગયા અને પાટીદારોમાં અલગતા દેખાવા માંડી. તમારા ધ્યાનમાં મૂકી દઉં, દિનેશભાઈ કદાચ જાણે છે, જેલમાં હતા, હાર્દિકભાઈ જેલમાં હતા, બાકીના યુવાનો જેલમાં હતા, ત્યારે સૌરાષ્ટ્રની અંદર 31 દિવસની પાટીદાર એકતા યાત્રા નીકળેલી અને આ યાત્રાનો મકસદ જ એ જ હતો કે સમાજના વર્ગોને એકત્રિત કરી અને સમાજને સંગઠિત રાખવો. લેવા કરવાના ખાસ કરીને ભેદ જે તે સમયે ચૂંટણીઓ ટાણે ખાસ આ બનતું હોય છે, કોઈને કોઈ રાજકીય પક્ષો દ્વારા આવા ભેદ પાડવાના પણ પ્રયત્નો થતા હોય છે અને એ બંને પાર્ટી કરતી હોય છે. હું કોઈ એક પાર્ટીને એમાં દોષિત નથી ગણતો અને એ રાજકીય પરિસ્થિતિ પ્રમાણે ટિકિટોનું વિતરણ, ચૂંટણી આ બધું થતું હોય અને એના કારણે ક્યાંક ને ક્યાંક મન દુઃખ
કોઈ નાના મોટા વિસ્તારમાં ઊભા થતા હોય તો એના કારણે જ અમે લોકો પાટીદાર એકતા યાત્રા કરેલી અને આજે પણ પાટીદાર અનામત આંદોલન સમિતિના જેટલા પણ કાર્યકર્તાઓ છે એનો એક જ નારો છે, જય સરદાર, જય માં ઉમા ખોડલ. એનો અર્થ જ એમ છે કે પાટીદાર એકતા ટકી રહે, પાટીદાર એકતા વધુ મજબૂત બને. જ્યારે વાત રહી નવરાત્રી, મેદાન, નાના મોટા કાર્યક્રમો, આ બધું તો ગૌણ છે. આવડો મોટો સમાજ છે અને સમાજની એક નવરાત્રી, માનો કે રાજકોટમાં જ વિચારો કે પાટીદાર સમાજની માત્ર એક નવરાત્રી થાય ને તો 2 લાખ લોકો એ નવરાત્રીમાં રમવા આવે તો કેવી રીતે મેનેજમેન્ટ કરવું? મનોજભાઈ, રાજકોટમાં આપ કહો છો ને કે એક નવરાત્રી થાય 2 લાખ પાટીદારો આવે, પણ રાજકોટની અંદર ખોડલધામની એક નવરાત્રી થતી હતી, એક નવરાત્રી સરદારધામની થતી હતી. હવે એ બંને લેવા અને કડવાના અલગ અલગ ભાગ પડ્યા છે. ખોડલધામની જ 2 નવરાત્રી કરવાની વાત છે અને સરદારધામની જ 2 નવરાત્રી વાત કરવાની છે. એટલે જે નવરાત્રી અત્યારે સુધી લેવા અને કડવાની અલગ અલગ થતી હતી એ હવે એમાં પણ બીજા 2 ભાગ પડ્યા છે. ટોટલ હવે 4 નવરાત્રીઓ કરવાની વાત છે, એ પણ ક્લબના હેઠળ. અરે મોટા ભાઈ, એક મિનિટ દિનેશભાઈ, અરે સરદારધામ રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં 10 નવરાત્રી કરે, ઉમાધામ અલગ અલગ વિસ્તારમાં 5 નવરાત્રી કરે અને ખોડલધામ અલગ અલગ વિસ્તારમાં 5-7 નવરાત્રી કરે. એનાથી વ્યવસ્થાના ભાગરૂપે આ બધું હોય છે, એનાથી ભાગલા પડ્યા એવું ના કહી શકાય. ઉલટાનું સામાજિક સંગઠન મજબૂત થયું કહેવાય. અને જેટલી સંખ્યા માપે હોય એનું મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય, દીકરીઓ ગરબા સારી રીતે રમી શકે, પરિવાર સાથે એ ગરબામાં વ્યવસ્થિત રીતે ગરબા રમી શકાય, આવી વ્યવસ્થાના ભાગરૂપે જ આ બધું હોય છે. હું તો કહું છું, ભલે ને આજે મોરબીની જ વાત કરું, હું પેલા મોરબીમાં એક ઉમિયા નવરાત્રી થતી હતી, પછી 2 થઈ, ગયા વર્ષે 3 થઈ. તો હજી પણ અલગ અલગ વિસ્તારમાં પાટીદારો જેમ વ્યાપ્ત વધતો જાય છે, અલગ અલગ વિસ્તારોમાં પાટીદારો રહેવા આવતા હોય છે. આજે પાટીદારોનું ગામડામાંથી શહેરી તરફ માઇગ્રેશન થતું હોય છે. તો સીધી વાત છે કે એ તો વધારવી જ પડે. જેમ બાકીની વ્યવસ્થાઓ વધારવી પડતી હોય છે, એમ એક ધાર્મિક ઉત્સવ છે, માતાજીના ગરબા છે, અને એની વ્યવસ્થા પણ વધતી હોય છે. એટલે એનાથી કોઈ પાટીદાર સમાજની આપ એમ કહી રહ્યા હતા કે સામાજિક જવાબદારી એટલે કે સમાજના લોકો એકઠા થઈને અલગ અલગ જગ્યાએ નવરાત્રી કરે છે, સમાજ માટે સારું કહી શકાય. પરંતુ એ પણ વાત છે કે રાજકોટની અંદર ગત વર્ષે જે નવરાત્રીની અંદર જે માથાકૂટ થઈ હતી એના કારણે ક્યાંક આ ફરી એક વખત ગરબાનું આયોજન કર્યું છે કે પહેલા ખોડલધામમાંથી સરદારધામ અલગ થયું, ત્યારબાદ સરદારધામમાંથી યુડી અને યુવી એમ 2 અલગ અલગ ભાગ પડ્યા. એક વાત સાથે હું સહમત છું તમારી કે નેતાગીરી ઘણા બધા લોકોને કરવી હોય છે. અને બહુ સ્પષ્ટ કહી દઉં તમને કે ધાર્મિક કાર્યક્રમોના આધાર ઉપર ઘણા બધા નવા નેતાઓ પેદા થતા હોય છે. એટલે મહાનગરપાલિકા રાજકોટની ચૂંટણી આવવાની હોય, એક ટીમ કરતી હોય તો એક ટીમને પ્રોત્સાહન રાજકીય રીતે મળતું હોય, બીજી ટીમને ના મળતું હોય, એટલે બીજી ટીમ પછી અલગથી કરતી હોય. આવું કદાચ ક્યાંક થતું હોય છે. હાવ તમે જે કહો છો એ અંધારામાં તીર મારો છો એવું પણ હું નથી માનતો, પણ એનો અર્થ એ નથી કે સમાજના ભાગલા પડ્યા. સમજાણું તમને? હા, 5 આયોજકો હોય, જેમ પાર્ટનર હોય. મોરબી સિરામિક આવડો મોટો ડેવલપ કેવી રીતે થયો ભાઈ? તો કે પેલા 4 પાર્ટનર હોય, પછી બંને અલગ થઈને બંને બીજી નવી ફેક્ટરીઓ કરે, બબે પાછી એમાંથી વળી નવા પાર્ટનરો, વળી પાછી નવી ફેક્ટરીઓ. એટલે એ એક વ્યવસ્થાનો ભાગ છે. કદાચ એમાં કોઈને રાજકીય અસંતોષ હોય, કોઈને વધારે પ્રોત્સાહન મળતું હોય, કોઈને ઓછું મળતું હોય, ને એના કારણે કોઈ નવી ટીમ પાછી નવી નવરાત્રી કરે, આ એક કોમન વાત છે. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે હવે એક ટ્રેન્ડ તો એવો નીકળ્યો જ છે કે રાજકીય રીતે ખાસ કરીને ભાજપમાં તમારે મોટું થવું હોય તો કથાઓ કરવી પડે, ગણેશ ઉત્સવના બહુ મોટા પંડાલો કરે અને બહુ મોટી નવરાત્રીઓ કરે, બહુ મોટા રાજકીય અને સામાજિક કાર્યક્રમો કરે. તો રાજકીય રીતે ખાસ કરીને ભાજપમાં આ પ્રકારની ટિકિટો મળવી, હોદ્દા મળવા, આવું એક ચલણમાં છે. અને એ તમારા મારા દિનેશભાઈ બધાના ધ્યાનમાં છે. પણ એ એક સીમિત છે એ વાત. એને કઈ બહુ મોટી વાત કઈ ગણવામાં આવતી નથી. અને એનાથી કઈ સમાજના ભાગલા પડી ગયા. હા, સંગઠનો જે કઈ નાના મોટા હોય કામ કરતા, એમાં નાના મોટા મતભેદ હોય એવું બને, પણ સમાજ એક છે અને સમાજ એક રહેવાનો છે. બધાનો નારો માં ઉમા ખોડલ છે, જય સરદાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દિનેશભાઈ, મનોજભાઈ જે વાત કરી કે સમાજ એક છે, સમાજ એક રહેવાનો છે, પરંતુ રાજકીય જસ ખાટવા માટે અથવા રાજકીય પાર્ટીમાં જોડાવા માટે આ નવરાત્રી એક ફાયદો છે. તેના કારણે હવે 2ના 4 ભાગ પડ્યા છે. પહેલા એક નવરાત્રી થતી હતી, પછી 2 થઈ, હવે 2ના 4 ભાગ પડ્યા છે. આમાં જે જી પ્રદીપભાઈ, તમારો હેડિંગ એવું છે કે ભાગ પડ્યા છે, એને બિલકુલ હું વખોડું છું કે એવી ભાગ પડવાની વાત જ નથી.
ખોડલધામ સંસ્થા પોતે એક જગ્યાએ નવરાત્રી કરતી હોય, આજે વ્યવસ્થાના ભાગરૂપે 4 જગ્યાએ નવરાત્રી કરે છે. એટલે એનો મતલબ એવો નથી કે એમાં 4 ભાગ પડ્યા છે. સંખ્યા વધતી જતી હોય, લોકોના સંગઠનો વધતા જતા હોય, લોકોની આવકનો જે સ્ત્રોત હોય એ વધતું જતું હોય, એટલે વિસ્તાર વાઇઝ એના લોકોને વ્યવસ્થાના ભાગરૂપે નજીક પડે, દીકરીઓને દૂર જવું ના પડે, એના માટે અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રી કરવામાં આવતી હોય. સેમ દિનેશભાઈ, પરિસ્થિતિ અલગ અલગ સરદારધામની હોય, યુવી કલમની હોય. સમાજની દીકરીઓ સેફ રીતે ના, ના, ગરબા રમી પ્રશ્ન એ શકે છે. એના માટે આયોજન કરે, એનો અમને કોઈ વિરોધ નથી અને હું કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરતો. હું પણ એક પાટીદાર સમાજનો દીકરો જ છું, પરંતુ મારે ખાલી એટલું કહેવું છે કે સમાજનો ઉપયોગ કરીને અલગ અલગ નવરાત્રી કરીને રાજકીય જસ ખાટવાનો છે કે નહીં, નહીં, પણ આ કેટલું યોગ્ય? આમાં પ્રદીપભાઈ સમાજનો ઉપયોગ કરવાની કોઈ વાત જ નથી. આ સમાજના દીકરીઓ માટેનો પ્રસંગો છે. આનો રાજકીય લાભ કે ગેરલાભ આમાં જોવાતો જ ના હોય. આમાં દીકરીઓ માટેની અને જે એક સાંસ્કૃતિક પર્વ છે એની ઉજવણી માટેનું અને આસ્થાનું પ્રતીક છે. એટલે આસ્થાના સ્વરૂપ એ માતાજીના દર્શન કરવા માટે અને માતાજીના ગરબાના આ રમવા માટેના આ વ્યવસ્થાની ભાગ છે. આમાં કોઈ ભાગ પાડવાની કે વિવાદ કરવાની કે રાજકીય દસ કાઢવાની વાત આવી શક્ય જ નહીં, શક્ય જ નથી. બીજી બાબત, જેમ મનોજભાઈએ કીધું એમ કે પહેલેથી અત્યાર સુધી પરિવાર જેમ જેમ મોટો થતો હોય, હવે કોઈ એક મકાનમાં 5 જણા રહેતા હોય, એમાંથી કદાચ બાળકોના બીજા બાળકો બી એડ થાય, એના મેરેજ થાય, એટલે રૂમની વ્યવસ્થા કે મકાનની વ્યવસ્થા અલગ કરવી પડે. એનાથી કઈ એ વિભાજિત થઈ ગયો એવું ના કહી શકાય. એ વ્યવસ્થાનો ભાગરૂપ છે કે બાજુના રૂમમાં સેટ થવું પડે અથવા બાજુના મકાનમાં સેટ થવું પડે. શહેરી લોકો જે અત્યારે ગામડામાંથી આવી રહ્યા છે અને ખાસ કરીને જે સંસ્થાઓ પહેલી વખતે આયોજન કરતી હોય છે, પછી એને જે વ્યવસ્થા ખબર પડે કે ભાઈ અમારે વધારે પડતું આયોજન કરવું પડે એમ છે, તો કાં તો એના ભાગ પાડવા પડે ને કાં વ્યવસ્થા મોટી કરવી પડે. એટલે નાનું ગ્રાઉન્ડ પડતું હોય તો પણ ગ્રાઉન્ડ બદલાવવું પડતું હોય, અથવા તો એ ગ્રાઉન્ડ 1 વર્ષ માટે ટ્રાયલ માટે કોઈ આપ્યું હોય તો એ બીજા વર્ષો માટે બીજાને આપી શકતા હોય. એટલે ગ્રાઉન્ડ બદલવાથી કે 5 ગ્રાઉન્ડ કરવાથી કોઈ સમાજના ભાગલા પડી જાય એવી કોઈ વાત જ નથી. બીજું, આ પાટીદાર સમાજ એક પૂરતો પ્રશ્ન નથી. દરેક સમાજના લોકોના ગ્રાઉન્ડો નવરાત્રીઓ થતી હોય છે. આજે તમે ભરૂચમાં કે સુરતમાં દરેક સમાજ પોતપોતાના જાતિગત રીતે પોતાના સમાજની દીકરીઓ આવી શકે એના માટેના નવરાત્રીના કાર્યક્રમો કરે જ છે. પછી નાની ગરબી હોય તોય ભલે, કોઈ ગરબી મંડળ હોય તોય ભલે. આ ગામડામાં તો દરેક સમાજની દીકરીઓ એક રામદેવપીરના મંદિરે કે માતાજીના મંડપે ભેગા થઈને નવરાત્રી કરતા હોય છે. એટલે એનાથી કોઈ, હવે તો શેરીએ શેરીએ ગરબીઓ થાય છે, એનાથી કોઈ વિભાજનની વાત મને આમાં જરા પણ દેખાતી નથી. બિલકુલ દિનેશભાઈ અને મનોજભાઈ, અમારી સાથે ચર્ચા કરવા બદલ આપ બંનેનો આભાર. રાજકોટની અંદર નવરાત્રિને લઈને શરૂઆત થઈ છે અને એ નવરાત્રિની શરૂઆતની અત્યારે જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે ત્યારથી એટલા માટે ચર્ચામાં આવી છે કેમ કે રાજકોટની અંદર પહેલાં ખોડલધામની એક નવરાત્રિ થતી હતી, ત્યારબાદ ખોડલધામમાંથી છૂટું પડીને સરદારધામ દ્વારા બીજી એક નવરાત્રિ આયોજન કરવામાં આવીને હવે આ વખતે ખોડલધામ અને સરદારધામમાંથી એક વિભાજિત થઈને, એટલે કે હવે કુલ રાજકોટની અંદર 4 જગ્યાએ પાટીદાર સમાજની અલગ અલગ નવરાત્રિનું આયોજન જે છે તે થવા જઈ રહ્યું છે. આને લઈને કોઈ રાજકીય જસ ખાટવા માટે કોઈ આગેવાન આગળ આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ ખેર દિનેશભાઈ અને મનોજભાઈ કહ્યું તેમ કે સમાજ એક છે, સમાજના લોકો એક છે અને સમાજના હિત માટેથી, સમાજની દીકરીઓના હિત માટેથી આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધીમે ધીમે સમાજ પણ બહોળો થઈ રહ્યો છે, એના કારણે આ પ્રકારનું આયોજન કર્યું છે. આપને આ નવરાત્રિના રાજકોટના આયોજનને લઈને શું વિચાર છે આપનો, એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.